મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને મકાન ફાળવવામાં આવ્યા છે, પરંતુ પૂરતી સુવિધા જ સરકારશ્રીની સ્કીમ મુજબ હોય તે પૂરી પાડવામાં નથી આવી. અધૂરી સુવિધા આપવામાં આવી છે, જેને લઈને રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો છે અને આ વિરોધ નોંધાવવા માટે રહીશો પહોંચી ગયા હતા રાવપુરા સ્થિત અફોર્ડેબલ હાઉસિંગની ઓફિસ ખાતે. ન્યૂ કારેલીબાગ, સયાજીપુરા, ગોકુલધામ ટાઉનશીપ ખાતે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળની સ્કીમ અંતર્ગત લાભાર્થીઓને મકાન ફાળવવામાં આવ્યા છે, પરંતુ અહીં જે પ્રકારની સુવિધા આપવી જોઈએ, જેમ કે 2 લિફ્ટની સુવિધા આપવાની હોય, એના બદલે 1 જ લિફ્ટની સુવિધા આપવામાં આવી છે. સાથે જ સિક્યુરિટી કેબિન બનાવવાની કામગીરી અધૂરી છે. સોસાયટીનું ક્લબ હાઉસ બનાવવામાં નથી આવ્યું. આ પ્રકારની જે અધૂરી સુવિધા રહીશોને ફાળવવામાં આવી છે, તેને લઈને આ રહીશો આજે અફોર્ડેબલ હાઉસિંગની ઓફિસ ખાતે પહોંચી ગયા અને અધિકારીઓને રજૂઆત કરી રહ્યા હતા. આ દરમિયાન અધિકારીઓએ તેમનું ન સાંભળ્યું એટલે મહિલાઓ ત્યાં જ ફ્લોર પર બેસી ગઈ અને નીચે બેસી જઈને તેમના દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. જો આ સાહેબ હમણાં પર્સનલી નામ પૂછે છે, મતલબમાં કે એવું છે કે પાછળથી અમારા પર પર્સનલી એક્શન લેશે સાહેબ. हमारी मांगे हमारी अर्जी स्वीकार करो, हमारी अर्जी साहेब भाग्या છે, અરજી મળવા જઈએ છે ત્યારે સાહેબ ગાડી લઈને નીકળી જાય છે. અરજી આપવા આવ્યા છે ત્યારે સાહેબ અમને એવું કહે છે કે તમે પોલીસ પરમિશન લઈને આવ્યા છો, અમને શાની પરમિશન જોઈએ. એમને મકાન અમને ફાળવ્યા છે ત્યારે અમારે સાહેબ એવું કહે છે તમે મંજૂરી લઈને આવ્યા છો પોલીસની, અમારે શાની મંજૂરી લેવાની? હા સાહેબ, ગાડી બંધ કરો સાહેબ, ઉભા રહો સાહેબ. તમે તમને મેં કીધું કે બેસો અહીંયા, પણ દેશો અમે કાલના એગ્રી છે. ક્યાં ના આવ્યા સાહેબ? તમે અમને સાહેબ અમે ક્યાં ના આવ્યા છીએ? મને કોઈ જોઈને જવાનો કોઈ પ્રશ્ન નથી. તમે બેસો. 2014 મળેલા છે. ક્યાં રહો છો અને શું સમજ? અમે ખોડિયારનગર ગોકુલધામ ટાઉનશીપમાં સયાજીપુરામાં રહીએ છીએ. કેટલા મકાનો છે? 56 મકાન છે. એક ટાવરમાં 56 ઘર છે અને અમારે 4 ટાવર છે. શું રજૂઆત? અમારે એ રજૂઆત હતી કે અમારા સોસાયટીમાં હજુ પૂરતું કામ થયું નથી. ના ક્લબ હાઉસનું કામ થયું કે ના લિફ્ટનું કામ થયું, અને એક રૂમનું એ લોકોએ લિફ્ટનું ખોદીને રાખી પણ તે લિફ્ટનું કામ નથી કરી રહ્યું, અને ગાર્ડનનું કામ નહીં કે પાછળ પ્લેગ્રાઉન્ડ છે, પ્લેગ્રાઉન્ડમાં બી કોઈ જ કામ નથી કર્યું. બધું તૂટલું ફૂટલું પડ્યું છે. કેટલા વર્ષથી ઓફિસ પણ આજે કઈ રહ્યા છો તમે? આજે રાવપુરા ઓફિસ. શું રજૂઆત? અમારી એ જ રજૂઆત હતી કે સાહેબ અમારું સાંભળતા નથી. ત્યાં આવીને જોઈને ગયા, નિરીક્ષણ કેટલા આવીને ગયા, પણ હજુ સુધી કશું જ એ લોકોએ કર્યું નથી. તમે આયા હતા, સાહેબ જતા રહેતા? હા, જતા રહેતા હતા. અમે બધા બેસી ગયા, નહીં તો દરવાજો બંધ કરવા ગયા તો સિક્યોરિટી કે ના બંધ કરશો. મેં કીધું કેમ? તો કે અંદર ઓફિસમાં મેડમો બેઠા છે. મેં કીધું આ સાહેબ જાય છે તો શું કરીશું? અને કહે છે કે અડધો કલાકમાં આવીને અમારી રજૂઆત સાંભળશે. આવીને જતા રહે તો અમે શું કરીએ? અમે અહીંયા તાપમાન બેસી ધંધા છોડીને કેટલા દિવસમાં થશે એવું કીધું? એ લોકોએ કીધું કે અઠવાડિયામાં થશે. શું નામ તમારું? ભાવનાબેન વસાવા. બેન, ભાડુઆતને લઈને બી કઈ વાત હતી, એ શું હતું? અમારે ભાડુઆતને લઈને એ વાત હતી કે ભાડુઆત એટલા બધા રહે છે ને પોતાની દાદાગીરી ચલવે છે. તઈ દાદાગીરી એટલે એમનું પોતાનું ઘર હોય ને એવી રીતે બોલી રહ્યા છે એ લોકો તો, અને ચોરીઓ થાય છે. તો તમે જેનું મકાન છે એ લોકોને રજૂઆત કરી હતી? પણ એ લોકો સાંભળો જ તૈયાર નહીં ને. બધા એ લોકોનું એ ખાય છે, એ લોકો પૈસા ખાય છે. બધા લોકો દલાલીઓ ખાય છે. તમે કીધું ખરું? રજૂઆત કરી છે. હવે સાહેબ આવે તો જોઈએ, ના આવે તો પછી શું કરીશું? અમારી છોકરીઓ નાની છે. બેન, તમે ક્યાં રહો છો ને હવે ક્યાં આવ્યા છો?
અમે ગોકુલધામ ટાઉનશીપમાં રહીએ છીએ. કઈ જગ્યાએ? ગોકુલધામ ટાઉનશીપ ખોડિયાનગરની પાસે. શું સમસ્યા છે? અમારી સમસ્યા એ હતી કે અમારું હજી અધૂરું કામ હતું. એ અધૂરું કામ પૂરું કરવા માટે અમે આવેદન પત્ર આપવા આવ્યા શું કામ હતું અધૂરું? શેનું કામ? લિફ્ટ 2 ની જગ્યાએ 1 કરેલી છે. ક્લબ હાઉસ નથી થયું, સિક્યુરિટી ઓફિસ નથી થઈ, ગાર્ડન નથી બન્યું, પેવર બ્લોક નથી લખાયા. એ બધી રજૂઆત કરવા અમે કેટલા વર્ષ થયા તમારું મકાન? અમારે સમય અમે 5 વર્ષ થવા આવ્યા છે. 2022 થી અમને અલાઉડ કર્યા છે, પણ હજી સુધી અધૂરું જ કામ છે. અગાઉ બી તમે અહીંયા ગાડી રજૂઆત કરા તો કશું થયું જ નહીં? આજે રજૂઆત કરવા તો સાહેબ જતા રહ્યા. આજે જતા રહેતા હતા, પણ પછી અમારી વાત એમણે પણ સાંભળી લીધી છે. હમણાં અમને આશ્વાસન આપ્યું છે કે અઠવાડિયામાં હું આવી જઈશ. હવે નહીં થાય તો શું કરશો આગળ અઠવાડિયામાં? બીજું બેસવાનું કારણ એવું હતું કે એ લોકો એ જ સાંભળતા નતા, એ જતા રહેતા હતા. એટલે અમારી બધી બહેનો આવીને એમને રોકવા માટે બેઠા હતા. આટલા વર્ષથી કામ નહીં થયું, અઠવાડિયાનું કામ આપ્યું છે તમને કે અઠવાડિયામાં કરીને આપીશું, હવે નહીં કરીને આપે તો શું કરશો આગળ? હજુ આંદોલન કરીશું. શું નામ છે બીજો તમારું? રસ્તો છે આ નથી અમારી પાસે. અમે પાછા આવીને આંદોલન કરીશું, આંદોલન કરીશું. શું નામ છે તમારું? શું નામ છે? ભૂખ હડતાલ. શું નામ છે? અમે આંદોલનની અંદર તો શું હોય, જ્યાં સુધી અમારું કામ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન બેસીશું. શું નામ તમારું? ભાવનાબેન હરીશભાઈ કહાર. કયા આયોજને શું માંગ્યા? અમે રાવપુરા ઓફિસે આવ્યા છે. અમારી અરજી લઈને આવ્યા છે. એ અરજી એની છે કે ભાડાના મકાન છે, ત્યારે જો આ સાહેબ ભાગી જાય છે, ભાડાના મકાન છે, અરજી બધી બાકી છે, કામગીરી બધી બાકી છે. શરદ સિંગલ સાહેબ છે, એ ભાગી જાય છે. શેની કામગીરી બાકી છે તમારે? શું કામ? લિફ્ટ નથી બનાવી, સિક્યોરિટી કેબિન નથી બનાવ્યું. કઈ જગ્યા પર? કઈ જગ્યા પર? સયાજીપુરા ખોડિયાનગર TP2 FP 39. કેટલા વર્ષ જૂના મકાન છે? 10 વર્ષથી મકાન થઈ ગયા. 10 તો હજુ આપ્યું જ નહીં? કશું જ નથી કરતા. શું કે છે એ લોકો? શું કે છે? હવે એ લોકો ખાલી આવી અને જોઈને જતા રહે છે, અમે કરીશું. કોઈ કશું અત્યાર સુધી કરતું નથી. સાહેબ કઈ હું કીધું? સાહેબ અત્યારે સાહેબ પાસે આ તો શું સાહેબ કીધું? આ બાકી અમને એવું કહે છે તમે પોલીસ પરમિશન લઈને આવ્યા છો એવું કહે છે. અને તો પર્સનલી નામ પૂછે છે. પર્સનલી નામ પૂછો અમે આપવા બી રેડી છે કે નરેશભાઈ માછી. પણ હવે એવું કહે છે કે તમે આ રીતના સરકારી અધિકારી પર તમે આ રીતના ના રોકી શકો. કેવી રીતના ના રોકી શકે? અરજી આપવા આવ્યા છે અમે, બીજું કશું નથી. અમે કોઈનો જીવ લેવા નથી માંગતા. અમે મોદી સરકારે અમને મકાન ફાળવ્યા છે. મોદી સરકારે અમને જે સ્કીમ મુજબ સુવિધા કીધી હતી એ સ્કીમ મુજબ સુવિધા અમને નથી આપી. કેટલા ટાઈમથી આવો છો રજૂઆત કરવા? અમે રજૂઆત ઘણી વખત અમે કરી છે. છેલ્લા 4 થી 5 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ. નિલેશ પરમાર સાહેબ હતા ત્યારે બી અમે રજૂઆત કરી હતી. એ ઘરે એવું કહેતા હતા કે અમે ટેન્ડર મૂક્યું છે, કામ થશે. ટેન્ડર અરે શું ટેન્ડર નામની વસ્તુ શું છે અમને કોઈને ખબર નથી પડતી. કોઈ અમારી બધી કામગીરી પૂરી કરાવો. સાહેબ શું કહે? નરેશભાઈ માછી. તમને કેવું ઉપર સાહેબ એમને રજૂઆત શું હતી? મેન્ટેનન્સની હતી અને નિરીક્ષણ કરીને જોઈને કરવામાં સાહેબ 10 વર્ષથી આ કામ નહીં થયું. સાહેબ 10 વર્ષથી કામ નહીં થયું. આંગળી રહે છે. ભાડાથી બી રહે છે, ભાડે મકાન આપી દીધા બધા એવું કંઈક છે. એ પણ મેં સાંભળ્યું એમની રજૂઆત. તો સર 10 વર્ષ લગીને એટલે અમને જોઈએ ચકાસણી કેટલા કરી દિવસમાં થઈ જશે? અઠવાડિયા થઈ જશે. શું નામ છે સાહેબ? વસંત.